જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે વાત કરશું મગફળી તમારી 35 દિવસની થાય અને ફ્લાવરિંગ અવસ્થા આવે ત્યારે આપણે ફ્લાવરિંગની એવી દવા વિશેની જે વાત કરવી છે કે જે ખરેખર તમને 100% નહીં પણ 110% સારામાં સારું રિઝલ્ટ આપશે કે જે માર્કેટની અંદર તમે ખરેખર અત્યાર સુધીમાં એ દવાનો ક્યારેય ઉપયોગ મિત્રો નહીં કર્યો હોય. જે ખેડૂતો ઉપયોગ કરે છે, આપણે કપાસની અંદર ગયા વર્ષે કરાવ્યો હતો ને ખૂબ જ સારા એવા રિઝલ્ટ મળેલા હતા, ડેમા કરેલા હતા. અને આમ તો 15 વર્ષ જૂની પ્રોડક્ટ છે મિત્રો, એવું કંઈ નવી પ્રોડક્ટ નથી, પણ માર્કેટની અંદર ખેડૂતોને હજી ખબર નથી અને જે ખેડૂતો ઉપયોગ કરે છે એવી દવા વિશેની વાત કરી. વિડીયોને અંત સુધી જોયો અને ધ્યાનથી સાંભળજો. આપણે એક આખી છોડની જે ફ્લાવરિંગ અવસ્થા છે અને એની જે પ્રક્રિયા છે આખી, એના વિશે તમને સમજાવવું છે, જેથી કરી જે હોશિયાર ખેડૂતો છે એ ખાસ કરી વિડીયોને અંત સુધી જોયો, જેથી કરી તમને સમજાય મિત્રો. પછી વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો અને મારા નંબર પણ આમાં નાખું છું વધારે માહિતી લેવા માટે, અથવા તો દવા તમારે જે દવા વિશેની માહિતી લેવા માટે, દવા મગાવવા માટે મારે જે વાત કરવી છે ને આજ મિત્રો આ છે ફૂલદાની. આગળનો વિડીયો છે એટલે ઊંધું લાગશે પણ હું તમને ફોટો પણ નાખું એટલે જેથી કરી તમને ખબર પડશે. ફૂલદાની છે, આની અંદર જે ફ્લોરિજિન નામનું ટેકનિકલ આવે છે, ફ્લોરિજિન 10%, બરાબર. અને જે એક આપણે છોડ આપણો 35 દિવસનો થતો હોય છે મગફળીની અંદર, અને જે ટૂંકમાં ફ્લાવરિંગ અવસ્થા ચાલુ થાય એટલે આપણે દેશી ભાષાની મિત્રો વાત કરીએ કે જે આપણે છોડને એક સજીવ છે ટૂંકમાં, એટલે એની અંદર જે પ્રક્રિયા થવાની છે, એક છોડ 35 દિવસનો થાય એટલે ટૂંકમાં એની ઉત્તેજના ચાલુ થાય છે ને, જે ગરમીમાં આવે આપણે એવી ભાષામાં કહીએ છીએ ને, જે એ વસ્તુ થયા પછી ફ્લાવરિંગ અવસ્થા આવે. અને ફ્લાવરિંગ અવસ્થા પછી થોડાક દિવસ જાય છે એટલે આપણે એને જે ગર્ભધારણ કરે છે ટૂંકમાં, કે જે સૂયા બેહવાની પ્રક્રિયા, અને એમાંથી જ્યારે થોડાક દિવસ જાય છે અને જ્યારે ટૂંકમાં દોડવાનું સૂયા બેસી જાય ત્યારે જે ઝીણા ઝીણા મીંજવા થયા હોય અને હુયા જે બેસતા હોય ત્યારે આપણે એને વ્યાજણ કરવાની પ્રક્રિયા કહીએ છીએ. અને આ વસ્તુ છે એ આપણી દેશી ભાષાની વાત છે. એમાં લોકો વૈજ્ઞાનિક એની રીતે બધા ઇંગ્લિશમાં આની રીતે સંશોધિત કરતા હોય, પણ જ્યારે આપણો છોડ ઉત્તેજનામાં આવે, ગરમીમાં આવે, 35 દિવસનો થયા હોય ત્યારે એના જે હોર્મોન છે, આપણા જેમ શરીરની અંદર જે હૃદય હોય અને લોહી આખા શરીરમાં જે દોડે છે, એની જ રીતે જે છોડનું પાંદ છે, પાંદથી લઈ અને જે એને ટૂંકમાં મૂળ સુધી જે એને ખોરાક અને પાણીની જે પદ્ધતિ છે આખી, એ ટૂંકમાં આખી હેરફેર થતી હોય છે. અને એના જે હોર્મોન છે, જે ન્યુટ્રિશન છે, એ ન્યુટ્રિશનની અંદર જ્યારે ટૂંકમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય, ફ્લાવરિંગ અવસ્થા છે ત્યારે આપણા ફ્લાવરિંગ ખરવાના પ્રશ્ન છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં થતા હોય છે મિત્રો. હવે આને ખાસ જે એક આપણે આમ તો કુદરતી રીતે બધી પ્રક્રિયા થતી હોય છે, અને એની અંદર જે છોડ છે ને જ્યારે ફ્લાવરિંગ અવસ્થા આવે ને ત્યારે ખાસ એને ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકિન આવા જે ટૂંકમાં મુખ્ય તત્વો છે કે જે છોડને ખરેખર જોતા હોય છે ને, એ બધા કુદરતી રીતે છોડ લેતો હોય છે, જે સૂર્યપ્રકાશની હાજરીમાં, સૂર્યપ્રકાશના કિરણોથી જે પાનનું ખોરાક થાય છે એ ખોરાક તરીકે ઓક્સિન વધારે પૂરતું લેતું હોય છે. પણ આની અંદર ક્યાંક છોડને ટૂંકમાં ખોરાક તરીકે જ્યારે ઓછું થતું હોય કે પાન એની રીતે ક્યારેક ઓછું લઈ શકતું હોય, ખોરાક એની પ્રક્રિયા ઓછી હોય છોડની, ત્યારે બધા ફૂલ ખરવાના અને આવા બધા પ્રશ્નો મિત્રો થતા હોય છે. તો એના માટે જે આ ફ્લોરિજિન છે મિત્રો, ફ્લોરિજિન એક આખું કુદરતી રીતે કામ કરશે. ફ્લોરિજિનની અંદર જે તત્વો સમાયેલા છે કે જેની અંદર ઓક્સિન છે, સાયટોકિન છે, જિબ્રેલિન છે, આવા બધા અલગ અલગ ઘણી પ્રકારના ટૂંકમાં તત્વો સમાયેલા છે જે તમે છંટકાવ કર્યા પછી કુદરતી રીતે કામ કરાવશે. તમારા છોડને પૂરેપૂરી રીતે ગરમીમાં લઈ આવશે, ઉત્તેજના તરફ લઈ આવશે, જેથી કરી ફ્લાવરિંગ અવસ્થા છે ને ખૂબ જ વધારે પ્રમાણમાં થાય અને એને એટલી બધી ટૂંકમાં એનર્જી આપશે કે સૂર્યપ્રકાશથી એટલું બધું ખોરાક ટૂંકમાં કરાવશે પાનને લીધે અને જમીનના મૂળથી, બે વસ્તુથી મિત્રો, કે જે તમારું ફ્લાવરિંગ છે ને, ફ્લાવરિંગ બેઠા પછી એને ટૂંકમાં એટલું બધું જુવાનીમાં રાખશે, ગઈઢું નહીં થવા દે, ફ્લાવરિંગ ખરવાની પ્રક્રિયા ઓછી થાય અને ફ્લાવરિંગમાંથી એના સમયગાળે સૂયાની પ્રક્રિયા કેમ થવી એ આખું ટૂંકમાં મુખ્ય કામ કરશે. એટલે મિત્રો ધ્યાન આપણે ટૂંકમાં 30 દિવસથી લઈ 35 દિવસની મગફળી થાય અને ત્યારે આપણે ખાસ આ ધ્યાન રાખશું ને તો જ આપણા પાકની અંદર આપણે 100% ઉત્પાદન વધારી શકશું. અને આ ઉત્પાદન વધારવા માટે ખૂબ જ અનુકૂળ વસ્તુ છે.
અને આની અંદર તમને 100% ને 110% ઉત્પાદન વધશે. તમારે અખતરો કરવો હોય તો 10-20 વીઘાની માંડવી હોય તો અડધામાં અખતરો કરો, અડધું મૂકી દો. આપણે અલગ અલગ પ્રકારના વિડીયો કાયમી મિત્રો બનાવીએ છીએ, જે ખેડૂતોને અભિપ્રાય આપીએ છીએ. અને જે પ્રોડક્ટનું કહીએ, આપણે ગયા વર્ષે એટમ પાવર ને ક્રુમાસીનથી જે ખેડૂતોને 7-8 મણ જીરા થવાના હતા ને એને આપણે 10-10 મણ સુધી જીરા કરી દીધા છે. અને ખેડૂતો જે આપણે વિડીયો કાયમી જુએ છે ખેડૂતોને ખબર છે. જે પ્રોડક્ટનો મને અનુભવ, મેં ખુદ અનુભવ કરેલો છે, જે વસ્તુ મેં ઉપયોગ કરેલી છે, જેના મને રિઝલ્ટ સારા જડ્યા છે ને એ જ ખેડૂતોને હું ભલામણ કરે. ખેડૂતોને છેતરવાનો ધંધો કે ખોટી રીતે ખેડૂતોને ગુમરાહ કરવાનો ધંધો આપણી પાસે નહીં હોય મિત્રો. આ ખાસ તમે ધ્યાન રાખજો. બાકી સોશિયલ મીડિયાના હિસાબે તમે જોતા હશો, ઘણા બધા એમ કહે કે તમારે મગફળીનું ઉત્પાદન ડબલ કરવું, 50% વધારવું, 10%. આ વાત ખોટી છે મિત્રો. 50% ને 40% એવી રીતે ઉત્પાદન ન વધે. પણ તમારું ઉત્પાદન જ્યારે 20 મણનું થતું હોય ને તમે સારી એવી પ્રોડક્ટનું થોડુંક ધ્યાન દો અને એની અંદર એવા છંટકાવ કરો, તમને 22-23 મણ સુધીનું ઉત્પાદન આવે. હું તો 23 મણનું નથી કહેતો, પણ મિત્રો ખરેખર 22 મણ સુધી ઉત્પાદન તમે 1-2 મણનું ઉત્પાદન વધારી શકો. પછી ઇનકેસને આપણી જમીનની અંદર પડેલા ન્યુટ્રિશન, કેવી પ્રકારની જમીન છે, આબોહવા, વાતાવરણ, આ બધી વસ્તુ કામ કરતું હોય છે તો ઉત્પાદન વધારે વધે મિત્રો. બાકી અશક્ય છે 50% 40% ઉત્પાદન કોઈ દવા સાઈટે જે થતું હોય એથી ટૂંકમાં 50%. એમ કે ભાઈ 20 મણ થતી હોય તો 40 મણ, એ વાત ખોટી છે મિત્રો. એટલે ખાસ આવું ધ્યાન રાખવું. બાકી ઘણા બધા મેં જોયા સારા જે અમે ભાઈ વિડીયો બનાવતા હોય છે, મેં જોયું છે. ગયા વર્ષે જે ખેડૂતોને મગફળીની અંદર જે ગ્રેડ આવે છે બધા લિક્વિડમાં, એ બહુ ભલામણ કરતા, અને આ વખતે એની કંપની જ આખી ફેરવી નાખી. તો મિત્રો જો સારા રિઝલ્ટ હોય, સારી વસ્તુ હોય તો કંપની ફેરવવી ન પડે. એટલું આપણે ખાલી મગજમાં યાદ રાખીએ તો આપણે જેમ એટમ પાવર છેલ્લા 2 વર્ષથી આ ખેડૂતોને ભલામણ કરીએ ને અનલોડ રિઝલ્ટ, સારામાં સારા અનલોડ વેચીએ છીએ, બહુ સારા રિઝલ્ટ છે મિત્રો. તો એ ખેડૂતોને આપણે આ વખતે હું એટમ પાવર બંધ કરી દઉં ને એની જગ્યાએ બીજી પ્રોડક્ટ લઈને આવું, એટલે એમ તમારે એમ સમજી જવાનું રહીએ કે આ ભાઈ જે વિડીયો બનાવતા ને એની અંદર રિઝલ્ટ નથી, ત્યાં ખેડૂતોને બીજી પ્રોડક્ટનું હવે કહે. જે સારી વસ્તુ છે, વર્ષોથી હાલે છે, 2010થી પ્રોડક્ટ માર્કેટની અંદર છે અને સારી પ્રોડક્ટ છે. પણ જ્યાં ટૂંકમાં આ લોકોની કાંઈ કંપનીની જે સોશિયલ મીડિયામાં એડવર્ટાઈઝ નથી, કોઈ એવું છે નહીં, અને ડિસ્ટ્રીબ્યુટરો એના જૂના છે જ છે, બાકી કોઈ નવું મટીરિયલ ક્યાંય આપતા નથી. કારણ કે આ વસ્તુની માહિતી આખી લેવા માટે મારા નંબર આપેલા છે. તમારે વધારે માહિતી જોતી હોય તો માહિતી લઈ શકો. અને ખાસ ખેડૂતોને ભલામણ છે, 2 ડોઝ આના આપવાના છે, 35 દિવસે અને 50 દિવસે. પછી કોઈ પણ દવા સાથે હાલે. 50 દિવસે તમારે વૈદ્યરોગોની દવા મારવી હોય તો પણ એની સાથે તમે વાપરી શકો. આ આખું કામ એક અલગ જ વસ્તુ કરાવશે મિત્રો. પ્લસમાં જે આનું પ્રમાણ છે ને, પ્રમાણ 10 થી 12 mlનું હોય છે મિત્રો. 250 mlના લગભગ 1100 રૂપિયા ભાવ છે. જે તમને કદાચ કુરિયર દ્વારા મગાવો તો 1140 રૂપિયાની 30-40 રૂપિયામાં તમને મિત્રો પડશે. પણ વસ્તુ વાઇપરા જેવી છે, 45 રૂપિયાની આસપાસ પંપ થતો હોય છે. વસ્તુ વાઇપરા જેવી છે, 10-12 ml વાપરવાનું છે પર પંપે. અને જે ખેડૂતોને કાયમી માટે હું જે ભલામણ કરીશ અને જે વિડીયો બનાવી અને હું કહીશ ને મિત્રો, એની અંદર 100% રિઝલ્ટ હશે ને એ જ હું ખેડૂતોને ભલામણ કરીશ. જે રિઝલ્ટ વિનાની પ્રોડક્ટ હશે એની ક્યારેય હું ભલામણ નહીં કરું મિત્રો. એટલું કાયમી માટે ખાસ યાદ રાખજો. કારણ કે મારી માથે તમે વિશ્વાસ કરશો ને તો તમારું ઉત્પાદન હું વધારીને દઈ. આ આપણી ચેલેન્જ છે મિત્રો, બરાબર. એટલે આપણને ખબર પડે તમારા કોઈ પણ પાકના રોગનું સોલ્યુશન કેમ લઈ આવવું ને એ અમારી પાસે છે મિત્રો. ખાસ મહત્ત્વની વસ્તુ આવે છે. તમે ક્યાંય પણ તમારા પાકની અંદર કોઈ પણ રોગ આવ્યો હોય ને તમે થાકી જાઓ, પછી મને ફોન કરજો. ત્યારે એ તમારા પાકના રોગનું સોલ્યુશન લઈ આવવાની જવાબદારી અમારી છે મિત્રો. અને જો પહેલેથી જ સારવાર કરવી હોય તો પણ ફોન કરજો મિત્રો. એટલે ખાસ અવનવા વિડીયો જોતા રહીયો. વિડીયો સારો લાગે તો શેર કરજો. જય જવાન, જય કિસાન.